શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મહાશિવરાત્રીના મેળાને લઈને અધિકારીઓએ કર્યું રૂટ નિરીક્ષણ. ટૂંક સમયમાં બરડા અભયારણ્યમાં એશિયાઈ સિંહોની સંભળાશે ડણક. ભવનાથમાં કચડાતા બચેલા સિંહે ગુસ્સામાં કારની પાછળ મૂકી દોડ. અને આંબેડકર નગરમાંથી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની ઝડપાઈ ફેક્ટરી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મહાશિવરાત્રીના મેળાને લઈને અધિકારીઓએ રૂટ નિરીક્ષણ કર્યું હતું. ગરબા ગિરનારની ગોદમાં ભવનાથ ખાતે આગામી 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મિની લઘુ કુંભ મેળો યોજાશે, જેને આડે હજુ 1 મહિનો બાકી છે, પરંતુ તંત્રએ અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગાંધીનગર મળેલ બેઠકમાં રવાડીનો રૂટ વધારવા સાધુ સંતોએ રજૂઆત કરી હતી. આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો ન ભૂતો ન ભવિષ્યથી જેવો યોજવામાં આવશે. સાધુ સંતોની રજૂઆતને ધ્યાનમાં લઈને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ અને મેયર સહિતના પદાધિકારીઓએ સંતોની રવેડીના રૂટનું નિરીક્ષણ કરી જરૂરી વિચાર વિમર્શ કર્યો હતો. મહાશિવરાત્રિને ધ્યાનમાં રાખી થોડા દિવસો પહેલા
ગાંધીનગર હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી સીએમ દ્વારા જે મિટિંગ લેવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખી અવારનવાર શિવરાત્રિનો મેળાને ધ્યાનમાં રાખી ભવનાથની અંદર રૂટ નિરીક્ષણ કરવામાં આવે છે. ત્યારે સાધુ સંતો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ વખતે જે રવેડીનો રૂટ છે લંબાવવામાં આવે, એ રૂટ કેવી રીતે ને લંબાવવામાં આવે અને એ રૂટનું આજ નિરીક્ષણ કરવામાં આવ્યું. એ રૂટ રવેડી દરમિયાન કેવી રીતે સુશોભન કરી અને સારું લાગે એને ધ્યાનમાં રાખી અત્યારથી જ પ્રી પ્લાનિંગ કરવામાં આવ્યા. અને આ વખતે શિવરાત્રિનો મેળો જે ભૂતોનો ભવિષ્ય એવો શિવરાત્રિનો મેળો થઈ જવા રહ્યો છે. ત્યારે આપ સૌને આ શિવરાત્રિમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. અને આજ જે રૂટ અમે ચેકિંગ કરવા ગયા હતા એમાં જૂનાગઢ કોર્પોરેશનના પદાધિકારીઓ, અલગ અલગ શાખાના અધિકારીઓ, એસડીએમ દ્વારા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેથી કરીને શિવરાત્રિ દરમિયાન સારામાં સારી રીતે વ્યવસ્થા થઈ શકે. રવેડીવાળા રૂટને એને ધ્યાનમાં રાખી અત્યારથી જ પ્રી પ્લાનિંગ કરવામાં આવ્યું છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગુપ્તતાનો દોર જોવા મળ્યો હતો. જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. સામાન્ય રીતે લોકશાહી ઢબે થતી બેઠકોમાં નિર્ણયોની જાહેરાત થતી હોય છે, પરંતુ આ વખતે કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. બપોરે શરૂ થયેલી આ બેઠક સતત 3 વાગ્યા સુધી ચાલી હતી. આશ્ચર્યની વાત તો એ હતી કે આખી બેઠક બંધ બારણે રાખવામાં આવી હતી, જેણે અનેક સવાલો ઊભા કર્યા છે. બેઠક દરમિયાન મહાનગરપાલિકાના પરિસરમાં ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો. બેઠકમાં માત્ર કમિટીના સભ્યો જ નહીં, પરંતુ ભાજપના અમુક એવા નગરસેવકો પણ સક્રિય જોવા મળ્યા હતા જેઓ પોતે કોન્ટ્રાક્ટર તરીકેનો વ્યવસાય પણ ધરાવે છે. આ નગરસેવકોની બંધ બારણે હાજરી અને લાંબી મંત્રણાઓએ મનપાના આંતરિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વિકાસ કામોની ચર્ચા થઈ રહી હતી કે પછી કોઈ ખાસ વહીવટ, તે મુદ્દો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે મીડિયા સમક્ષ મૌન સેવવાનું મુનાસિબ માન્યું હતું. તેમણે આ બેઠકના એજન્ડા કે તેમાં લેવાયેલા નિર્ણયો અંગે કોઈ પણ સ્પષ્ટતા કરવાનો ઇનકાર કર્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીની અમારી ટીમ છે એણે અહીંયા ચાર્જ સંભાળ્યો પછી આ 14મી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ હતી. એમાં વિશેષ કોઈ વિષયો તો હતા નહીં, પણ ફાયર ફાઇટરના રિપોર્ટો હતા અને બીજું એક કર્મચારી માટે જે NPS યોજના લાગુ કરવા માટેની એક દરખાસ્ત હતી એને અમે મંજૂરી આપી છે. આ ઉપરાંત વાર્ષિક ભાવો જે છે સ્ટ્રીટ લાઇટ શાખાના, અને એમાંય ખાસ કરીને એનું ટેમ્પરરી લાઇટિંગ છે, કાંઈ પણ કાર્યક્રમ હોય તો એના લાઇટિંગ માટેનું LED સ્ક્રીનનું, પછી પબ્લિક સાઉન્ડ સિસ્ટમ, તો એના જે વાર્ષિક ભાવો હતા એ વાર્ષિક ભાવો અમે મંજૂર કર્યા છે. અને આ ઉપરાંત NPS યોજનાનું થયું. આગામી મહાશિવરાત્રિ મેળો આપણે જૂનાગઢમાં આવી રહ્યો છે, તો આ મહાશિવરાત્રિ મેળાની અંદર આ મેળો છે એ મેળો માનનીય આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખૂબ પોતે પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને આ મેળાની બધી વ્યવસ્થાઓ છે, મેળો કેમ ભવ્ય બને એની આખી યોજના એ પોતે પર્સનલ ધ્યાન આપી રહ્યા છે. ત્યારે આ મેળામાં સારામાં સારું આયોજન કેવી રીતે થાય, ઉતારા મંડળની વ્યવસ્થા કેવી રીતે થાય, જે પ્લોટ આપીએ છીએ એની હરાજી, એ બધા વિષયો છે. તો એના મતલબ એ બધા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી અને એના જે કંઈ પણ ચાર્જ વગેરે છે તો એ દર વખતે હોય છે એ જ રીતે એ મંજૂર કરવામાં આવ્યા. એટલે આમ આ મહાશિવરાત્રિ મેળો છે આ સ્ટેન્ડિંગ કમિટીમાં મુખ્ય વિષય રહ્યો અને સભ્યોએ પણ આમાં ખૂબ સારો ભાગ લીધો. અને તળાવ જે નરસિંહ સરોવર છે એ ખૂબ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. એનું નાઇટ રાત્રિ વિઝન પણ આપણે જોઈ શકીએ છીએ. સોશિયલ મીડિયામાં પણ બધા એમાં સરસ પોતાની રીતે રીલ બનાવીને મૂકતા હોય છે. તો આ નરસિંહ તળાવ છે એ ટૂંક સમયમાં એનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે.
તો એ મતલબ પછી કઈ રીતે આપણે એમાં બધું એની બધી વ્યવસ્થાઓ વિચારાય કે હજી ડેટ નક્કી નથી પણ એનું લોકાર્પણ કરશું તો એ પછી કઈ રીતે આપણે આનું મેન્ટેન કરશું, કઈ રીતે લોકોને મતલબ લોકો ત્યાં વોકિંગ માટે આવશે, એક વોકિંગ પાથ છે, અંદર એમ્ફી થિયેટર છે, તો આવું બધું લોકોને જોવા મળશે. અને ત્યાંની એની સ્વચ્છતા છે, લોકો સ્વચ્છતામાં કઈ રીતે સહભાગી થાય, એ બધા વિષયો છે એ સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમે લોકોએ ચર્ચામાં લીધા. અત્યારે જે ઈપીએફ પહેલાં પીએફ યોજના હતી બરાબર, મતલબ પેન્શનવાળી જે વાત છે તો એમાં એનપીએફમાં એમાં અમુક જે કર્મચારીઓ છે એ અત્યારે એને આ મતલબ પેન્શનવાળી યોજના અત્યારે એ લાગુ નથી, પણ એના 2 પાર્ટ છે. તો એ 2 પાર્ટની અંદર એને કયા પાર્ટમાં જવાથી એને લાભ મળશે ને કેટલા મળશે, અથવા તો પોતે સ્વીકારે કે પોતાને આ કયો પાર્ટ જોઈએ છીએ, એને પેન્શન જોઈએ છે કે કિહારે જોઈએ છીએ, મતલબ એ કર્મચારીઓને લગતી આખી યોજના છે. તો એ જે સ્કીમ છે એની મંજૂરી અમે અત્યારે આપી છે. પછી કર્મચારીઓને લઈને એને ચોઈસ આપવામાં આવશે કે જે રીતે સરકારના નિયમો હોય છે એ રીતે એને ચોઈસ આપવામાં આવશે. ટૂંક સમયમાં બરડા અભયારણ્યમાં એશિયાઈ સિંહોની ડણક સંભળાશે. ગુજરાતની આન બાન અને શાનના જીવંત પ્રતીક સમા એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ દ્વારા પોરબંદરના હૃદય સમાન બરડા અભયારણ્યમાં એક ઐતિહાસિક અને મહત્વાકાંક્ષી ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટનું બીજારોપણ કરવામાં આવ્યું છે. ગીરના સીમાડાઓમાં સિંહોની ગર્જનાઓ જ્યારે વિસ્તારની મર્યાદાઓને આંબી રહી છે ત્યારે તેમના માટે એક સલામત અને વૈકલ્પિક બીજું ઘર તૈયાર કરવું એ માત્ર સમયની જ નહીં પણ પ્રકૃતિના સંતુલનની પણ અનિવાર્યતા છે. વન્યજીવ ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ રહ્યો છે. ગીરના જંગલોમાં સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર થયેલા નોંધપાત્ર વધારાને પરિણામે તેમના માટે ભૌગોલિક વિસ્તાર મર્યાદિત બની રહ્યો છે, જેના ઉકેલ રૂપે પોરબંદર સ્થિત બરડા અભયારણ્યને સિંહોના બીજા સુરક્ષિત ઘર તરીકે વિકસાવવાની પ્રક્રિયા વર્ષ 2022 થી સક્રિયપણે અમલી બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળનો પાયાનો હેતુ સિંહોને એક જ ભૌગોલિક વિસ્તારમાં કેન્દ્રિત રાખવાને બદલે અન્ય વૈકલ્પિક આવાસ પૂરો પાડીને કુદરતી આપત્તિ કે રોગચાળા સામે તેમનું અસ્તિત્વ સુરક્ષિત કરવાનો છે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ બરડાના પર્યાવરણને સિંહો માટે અનુકૂળ બનાવવા માટે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આપણે વિશ્વ સિંહ દિવસને નિમિત્તે આ વર્ષે જે સ્ટેટ લેવલનું ફંક્શન આપણે બરડામાં રાખવામાં, બરડાના જે ડુંગર છે ત્યાં ભાનવદમાં રાખવામાં આવેલ હતો કે તાકી આપણે બરડામાં 143 વર્ષો પછી સિંહ ગયા છે તો આપણે ત્યાં એક સારી ઇવેન્ટ કરીએ અને લોકોને એક અવેરનેસનો ભાગ છે તો આને આગળ વધારીએ. હવે આપણે વાત કરી કે જો સિંહોની જે ડાયટ છે, જે આપણે પક્ષીઓ જે ત્રણહારી પશુની આપણે જે એનિમલ્સ છે વાઇલ્ડ લાઇફ, આને વાત કરી ટ્રાન્સલોકેશનની, તો એ આપણે પહેલાં બરડામાં સર્વે કર્યો કે કેટલી પ્રેઝન્સ છે અને આને પછી એવું જોયું કે ત્યાં શું શું પ્રાણીની આપણે જે પહેલાં હિસ્ટોરિકલી હતા અત્યારે નથી. જેવું કે ત્યાં આપણે વાઇલ્ડ બોર છે અને બ્લુ બુલ્સ છે એની સારી પ્રેઝન્સ છે, અને પછી પી ફાઉલ વગેરેની એની પણ સારી પ્રેઝન્સ છે. પણ જ્યાં થોડોક જે આપણે કહીએ કે ઓછો છે એ ચીતલ અને સાંભરનો હતો. તો એ 2 તરીકાથી કરીએ. એક તો આપણે બ્રીડિંગ ત્યાં કરીએ, રિલીઝ કરીએ. તે પહેલાંથી આપણે સેટઅપ છે, બ્રીડિંગ થાય છે, રિલીઝ થાય છે. પણ અમે ઇમ્પોર્ટન્ટ એ હતો કે જે ફાસ્ટ આપણે કરવું હોય તો જંગલમાંથી વાઇલ્ડમાંથી પકડીએ અને ત્યાં રિલીઝ કરીએ. વાઇલ્ડ ટુ વાઇલ્ડ આને કહેવાય હર્બીવોર ટ્રાન્સલોકેશન. તો અમે એક એવું પ્રોજેક્ટ કર્યો કે ગીરમાંથી પકડીએ અને ત્યાં હર્બીવોર ટ્રાન્સલોકેશન કરીએ. તો એક બોમા ટેકનિક હોય, એ બોમા ટેકનિકથી કેપ્ચર કર્યા અને ત્યાં રિલીઝ કર્યા. અને એમ હોય કે વાઇલ્ડ ટુ વાઇલ્ડ તાકી હ્યુમનનો પ્રેઝન્સ એકદમ નહીં હોય, ઓછો હોય તો બોમા ટેકનિક લગાવીએ છીએ ફિલ્ડમાં અને અમે ત્યાં ટ્રાન્સલોકેટ કરીએ છીએ. અને એને માટે એક સ્પેસિફિક ટ્રક પણ હોય, આને માટે જે આખું ડિટેલિંગ કરીને કરવું પડે, કેમ કે હર્બીવોરની એક પોતાની સેન્સિટિવિટી કે ડેથ નહીં આવે, મોર્ટેલિટી નહીં આવે, આપણે ત્યાં રિલીઝ થયા ત્યાં એવા એન્વાયરમેન્ટમાં હોય કે જે એવું ત્યાં છે તેવા જ પ્રકારનું ત્યાં હોવું જોઈએ. અને આને રિલેટેડ કાલે જ્યાં ઇન્ટરનેશનલ એક સેમિનાર થયો હતો લાયન કન્ઝર્વેશન, અમે એક જો બુકલેટ અમે તે જે બુક છે આને રિલેટેડની કે હર્બીવોર ટ્રાન્સલોકેશન છે એ પણ એક આનો રિલીઝ થયો છે. તો એ બુકમાં આખી ડિટેલ્સ છે કે અમે કેવી રીતે કર્યો છે, આપણે અહીંયા જોઈ શકો છો. એ આખો એક પ્રોજેક્ટ લઈને આપણે કરવામાં આવેલ છે. અને આ એક બહુ મોટો ટીમ વર્ક છે જે મેં આપણે ગીરમાંથી ટીમનો છે,
અને પોરબંદરની જે આખી ટીમ છે બરડાની, એ બધા મળીને અને અંડર ધી ગાઈડન્સ ઓફ સિનિયર ઓફિસરમાં આ કામ કરવામાં આવેલ છે અને બહુ સારું કામ છે. જ્યાં જ્યાં પોપ્યુલેશન હર્બીવોરની ઓછી થઈ ગઈ ઇવન આપણે સ્ટેટમાં, ત્યાં એવા પ્રકારના પ્રોજેક્ટ લઈને આપણે પાછો રિસ્ટોક કરીએ. અને હર્બીવોર એમ નથી કે ફક્ત એક ડાઇટ છે કે કાર્નિવોર માટે, એ એક આનો પોતાનો ઇકોસિસ્ટમમાં પારિસ્થિતિક તંત્રમાં રોલ હોય કે જેવું કે વેજીટેશનને પણ કંટ્રોલ કરે, સોઇલના જે ઘણા બધા પેરામીટર છે એને પણ કરતો હોય, સીડ ડિસ્પર્સલમાં યોગદાન આપતો હોય. તો એ ઇકોલોજીમાં રિસ્ટોર કરવામાં હર્બીવોરનું બહુ મોટું યોગદાન છે. આપણે એવા પ્રકારનો પ્રોજેક્ટ આ લઈને બરડાનું જે ઇકોસિસ્ટમ છે એને રિસ્ટોર કરવામાં લોંગ ટર્મમાં બહુ હેલ્પ આવશે. જે આપણે કીધું કે કેટલા હર્બીવોર અમે લગભગ જોઈએ તો 350થી ઉપર લઈ ગયા છે અત્યારે મેં, અને અત્યારે પણ કન્ટિન્યુઅસ પ્રોજેક્ટ છે. તો 1 વર્ષ પહેલાં લગભગ આને શરૂ કરવામાં આવ્યો અને અત્યારે રિઝલ્ટમાં પહેલાં કામગીરી થશે, લઈને ગયા, આગળ ઓર વધ્યો. તો એ બધો લઈને હવે સારા રિઝલ્ટ આવ્યા છે અને ટેકનિક પણ ધીરે ધીરે આપણે જે હોય સ્ટાફને પણ ટ્રેન કરવો પડે, એ રિફાઇન થઈ જાય. તો એ કન્ટિન્યુઅસ પ્રોજેક્ટ છે, આગળ પણ કરવામાં આવશે, જેથી આપણે ત્યાંના તૃણહારી પશુઓની જે પોપ્યુલેશન છે આને રીસ્ટોક કરી શકીએ. ટેકનોલોજીની આપણે વાત કરીને આપણે હું બ્રીફમાં બતાવી બોમા ટેકનિક છે. આપણે અહીંયા જો આ એક બોમા છે આખે મેં, આમે ફિર વચ્ચે એક પાર્ટ છે અને આમે પણ ગેટ હોય અને એ આ ગેટ હોય. આને અંદર મેં પાણીના પોઈન્ટ અને જે સમરનો યા વિન્ટરનો મહિનો એ કરી આપીએ. અને શું થાય, ધીરે ધીરે તૃણહારી પક્ષી જે તૃણહારી પ્રાણી છે અહીંયા એને પાણી પીવા માંડે, બેસવા માંડે, થોડા અને એવું લાગે કે આમ તે કાંઈ પ્રોબ્લેમ નથી. જ્યારે એક સાથે અમે કેમેરા લાગેલા હોય અંદર, આપણે ખબર પડે તો એ ગેટ બંધ કરી દે, તો એ અંદર ધીરે ધીરે સેટલ થઈ જાય. અહીંયા એક સ્પેશિયલાઇઝ હર્બીવોર ટ્રાન્સપોર્ટ ટ્રક છે. એ ટ્રક કરીને આમાંથી એ ટ્રક મેં ધીરે ધીરે અમે આ ગેટ બંધ કરીને અહીંયાથી થોડો કરીએ તો એ પાર્ટમાં આવી જાય. અહીંયાથી આપણે અંદર અપલોડ કરી લઈએ ટ્રકમાં. અને ટ્રકને પણ અંદર 2 પાર્ટિશનિંગ છે અને બહુ હાઈટેક ટ્રક છે. આપણે અમે ફોટો પણ જોશો તો એ ટ્રકને અંદર સેન્સર પણ લાગેલા છે ટેમ્પરેચર કંટ્રોલર માટે, ફોગર સિસ્ટમ છે, સીસીટીવી મોનિટરિંગ છે, વાઇલ્ડ લાઇફ વેટનરી ઓફિસર છે, એ બધું આખું આને મોનિટર કરીને અંદર લઈ જાય. આ આનો સ્પેશિયલાઇઝ હર્બીવોર ટ્રાન્સપોર્ટ ટ્રક છે. તો એ ટ્રકથી આપણે બધું ટ્રાન્સપોર્ટ કરીએ છીએ અને ટ્રાન્સપોર્ટને દરમિયાન મેં ગાડીની સ્પીડ બધું જોવું કેવા પ્રકારનો, અને આગળ માણસ આને નથી દેખાતો, એ ગ્રાઉન્ડ લેવલ પર લઈ જાય ને આખો ત્યાં રિલીઝ કરી આપીએ. અને આપને સાથે શેર કરતાં બહુ ખુશી થઈ કે એ બહુ એક સક્સેસફુલ ટેકનિક થઈ અને આપણે આગળ ભવિષ્યમાં બહુ સારી રીતે હેલ્પફુલ થશે હર્બીવોરનું ઇકો પારિસ્થિતિક તંત્રને રિસ્ટોરેશન કરવામાં. સમસ્ત ગુજરાત ભોઈ સમાજ ચતુર્થ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. જૂનાગઢમાં શ્રી પ્રભાસ પાટણ સમસ્ત ભોઈ સમાજ જૂનાગઢ પંચ ઉપક્રમે શ્રી સોમનાથ ભોઈ યુવક મંડળ દ્વારા સમસ્ત ગુજરાત ભોઈ સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહમાં ભોઈ સમાજ પ્રમુખ રાજુભાઈ ચાવડા, હિમાંશુભાઈ ચૌહાણ અને ગુજરાત ભોઈ સમાજ ક્રાંતિ દળના ઉપપ્રમુખ અશોકભાઈ ભોઈ, બારગામ ભોઈ સમાજ ઉપપ્રમુખ હરીશભાઈ મજીઠિયા, વિજયભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ ભોઈ, પરાગભાઈ રાઠોડ અને ચેતનાબેન ચુડાસા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ વિશાલભાઈ રાઠોડ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. પ્રભાસ પાટણ ભોઈ સમાજ જૂનાગઢ પંચ પ્રમુખ વિશાલ રાઠોડ. આજે અમે સમસ્ત ગુજરાત ભોઈ સમાજ વિદ્યાર્થી સન્માન સમારંભ કે જે 4જી વખત સતત અમે કરી રહ્યા છે. અમારા સમાજના બધા જ આગેવાનો આ પ્રોગ્રામમાં પોતાનું કન્ટ્રીબ્યુશન એટલે કે અનુદાન રૂપે ભેટ અથવા તો રોકડ રકમ આપી આ પ્રોગ્રામને સક્સેસ બનાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છે.
અમે આ પ્રોગ્રામને સક્સેસ બનાવવા માટે મારા મંડળે ખૂબ મહેનત અને જહેમત ઉઠાવી છે. આ પ્રોગ્રામમાં અમે ધોરણ 10, 11, 12થી માંડી અને છેક માસ્ટર ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ ડિગ્રી સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. તેમજ સ્પોર્ટ્સ લેવલે અમારા સમાજમાંથી ઘણા વિદ્યાર્થીઓ અત્યારે એવા છે કે જે રાષ્ટ્રીય કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ પોતાની સ્પોર્ટ્સ પ્રતિભા દેખાડી રહ્યા છે. આ પ્રોગ્રામનું સક્સેસ એ જ છે કે અમે આવા પ્રયત્નો કરતા રહીએ જેથી કરીને અમારા સમાજના આવા વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે. આજે પણ ગિરનાર પર્વત પર 7 ડિગ્રી તાપમાન રહેતા કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જૂનાગઢ સહિત સોરઠમાં છેલ્લા 3 દિવસથી ઠંડીનો દોર શરૂ થયો છે. ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું આક્રમણ થતા ઠંડી વધુ આક્રમક બની છે. ગિરનાર પર્વત ઉપર ગઈકાલે 5.3 ડિગ્રી તાપમાન રહ્યા બાદ આજે સવારે સામાન્ય વધારા સાથે લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ભેજ વધતા ગિરનાર પર્વત ઉપર હિમાલય જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. ઠંડી કાતિલ રહેતા અને ઠંડો પવન પણ ફૂંકાતા ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકો ઠૂંઠવાઈ ગયા હતા. જૂનાગઢ શહેરમાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 90%એ પહોંચી ગયું હતું અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહ્યું હતું. 3.2 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા ઠંડીની અસર વેવડાવી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ભવનાથમાં કચડાતા બચેલા સિંહે ગુસ્સામાં કારની પાછળ દોટ મૂકી હતી.
ભવનાથ વિસ્તારમાં સિંહ અને પ્રવાસીઓની કાર વચ્ચે થયેલી એક ક્લોઝ કોલ જેવી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થયો હતો. આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક સિંહ અચાનક રોડ ક્રોસ કરવા દોટ મૂકે છે અને બરાબર એ જ સમયે સામેથી આવતી કારનો ચાલક સજ્જડ બ્રેક મારે છે. સિંહ કાર સાથે અથડાતા સહેજમાં બચી જાય છે, પરંતુ ત્યારબાદ સિંહ ગુસ્સામાં એ જ કારની પાછળ દોટ મૂકે છે. ગિરનાર જંગલના બોર્ડર વિસ્તાર એવા ભવનાથ અને અશોક શિલાલેખ નજીક બનેલી આ ઘટના વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરી રહી છે. ગિરનાર જંગલમાં હાલ 54 થી વધુ સિંહોનો વસવાટ છે અને ભવનાથ વિસ્તારમાં તેમની અવરજવર ખૂબ જ સામાન્ય છે. તેમ છતાં વન વિભાગ હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય એમ લાગી રહ્યું છે. આ સમગ્ર વિસ્તારમાં હિંસક પ્રાણીઓની અવરજવર છે કે વાહનો ધીમે ચલાવો એવા કોઈ પણ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા નથી. જૂનાગઢના ચોકલી ગામે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. શ્રી પુરુષોત્તમ લાલજી ગૌસેવા ટ્રસ્ટ તથા રાધેશ્યામ સત્સંગ મંડળ ચોકલી ગ્રુપ દ્વારા કાથરોટા રોડ સ્થિત વ્રજભૂમિ ધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ યોજાય છે. તારીખ 4 જાન્યુઆરીના રોજ સપ્તાહનો પ્રારંભ થયો હતો અને 10 જાન્યુઆરીએ કથાની પૂર્ણાહુતિ થશે. કથાનું રસપાન શાસ્ત્રી ધર્મેન્દ્ર પ્રસાદ કરાવી રહ્યા છે. સપ્તાહનું આયોજન ગામમાં ગૌ સેવા સમાજ માટે વાડી બનાવવા કરવામાં આવ્યું છે. રવિવારે પોથી યાત્રા સાથે ભાગવત કથાનો પ્રારંભ થયો હતો અને દરરોજ અનેક ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે. સોમવારે દાંડિયા રાસનું આયોજન કરાયું હતું. બાદમાં નૃસિંહ પ્રાગત્ય, વામન પ્રાગત્ય, શ્રી રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, રૂકમણી વિવાહ અને રાત્રિના રામા મંડળ કાનગોપી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભાગવત સપ્તાહનો લાભ લેવા સર્વ ધર્મ પ્રેમી લોકોને આયોજક મંડળ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને અત્યારે આ જે પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ શ્રી પુરુષોત્તમ લાલજી ગૌ સેવા ટ્રસ્ટ વતી ગૌશાળાના લાભાર્થે ગાયોના હિત માટે જે અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ, એમાં અમને ગામથી અને 12 ગામથી બધી જગ્યાથી અમને સપોર્ટ મળે છે અને સહયોગ મળે છે. અને દેશ અને વિદેશથી 12 ગામથી બધેથી, જે મુંબઈ, અમેરિકા, જેતપુર, અમદાવાદ, સુરત, રાજકોટ, તમામ ગામેથી ચોકલીના જે રહેવાસી છે એ બધા 12 ગામમાં રહેતા એ બધા અમને સાથ અને સહયોગ આપે છે. જેની થકીથી અમે આ ગૌશાળાને ડેવલપ કરી શકીએ છીએ અને એના થકીથી આ ગૌશાળાનું ચંચલ પણ ચાલી શકે છે અને એમાંથી આવક થાય છે, એમાંથી ગૌશાળા પણ અમારી ચાલે છે. તો હજી પણ અમે આ જે સપ્તાહ પતે એના પછી અમે પાર્ટી પ્લોટનો આયોજન કર્યું છે. એમાં પણ બધાને સાથ અને સહકાર અમને મળવાનો છે અને મળશે પણ. પછી જેવી સપ્તાહ પતશે પછી અમે એક પાર્ટી પ્લોટનું આયોજન તરત અમે કામ સ્ટાર્ટ કરી દઈશું. એનાથી પણ જે આવક થશે એ અમારી આવક એ પણ અમારી ગૌશાળામાં જ અમને યુઝ થશે અને આવવાવાળા દિવસોમાં એ બધી આવકથી અમારે આ બધો જે પ્રોગ્રામ વધારે કરવો પડે છે એ અમારે ઓછો કરવો પડશે, કેમ કે એ આવક બધી એ ગૌશાળામાં અમને યુઝ થશે અને એમાં ઉપયોગી થશે. અને અત્યારે અમારી આ 16મી સપ્તાહ છે અને એમાં જે અત્યારે વક્તા છે એ શાસ્ત્રી ધર્મેન્દ્ર પ્રસાદ છે જુનાગઢના, જે એ અમારા ગામમાં જ મોટા થયા છે અને અમારા ગામમાં જે ભણ્યા છે અને આજે બહુ મોટા વક્તા બની ગયા છે. તો અમને એનો પણ આનંદ છે કે એના અમે રસપાન અહીંયા કરી રહ્યા છીએ આ ભાગવત સપ્તાહના. એટલે બસ એ જ આનંદ છે અને આ ગૌશાળા માટે બધું કરીએ છીએ અને ગૌશાળાના લાભાર્થી કરી રહ્યા છીએ. ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે. આ આયોજનમાં જે રકમ થશે ગાયોની પાછળ જ વાપરવાની છે અને દેશ વિદેશ અને અંકલેશ્વર, રાજકોટ, વડોદરાવાળાનો સાથ સહકાર, મુંબઈવાળાનો સાથ સહકાર બહુ છે. એનાથી અમારી ગૌશાળા આગળ વધી રહી છે અને આવતી સપ્તાહ પછીનો અમારો કાર્યક્રમ છે પાર્ટી પ્લોટ બનાવવાનો. એમાં આ બધાનો સાથ સહકાર અમારે ફૂલ જોઈશે. બસ ગૌ માતા કી જય. આંબેડકર નગરમાંથી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી. ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરોએ હવે નવો રસ્તો અપનાવ્યો છે. અત્યાર સુધી પાડોશી રાજ્યોમાંથી દારૂની ખેપ મારતા બુટલેગરે વધુ નફો કમાવાની લાલચે ઘરમાં જ નકલી દારૂની ફેક્ટરી ઊભી કરી હતી. ઘરના ડેલામાં ચાલતી નકલી દારૂ બનાવવાની ફેક્ટરીનો જૂનાગઢ એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે.
દરોડા દરમિયાન ડેલાની અંદર જ નકલી દારૂ તૈયાર કરવાની આખી સિસ્ટમ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. શહેરના ધરાનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ડેલાની અંદર ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી રહી હોવાની એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રાતોરાત આ જગ્યા પર દરોડો પાડ્યો હતો. અહીં નકલી દારૂ બનાવવા માટેની આખી સિસ્ટમની ઘરમાં ગોઠવણ કરી હતી. બુટલેગર જાતે જ દારૂ તૈયાર કરતો હતો. એક મોટી ટાંકીમાં પાણી ભરીને ત્યારબાદ તેમાં ઘાતક કેમિકલ અને એસન્સ મિક્સ કરીને દારૂ જેવું જ પ્રવાહી તૈયાર કરતો હતો. આ પ્રવાહી તૈયાર થઈ જાય એટલે તેને અલગ અલગ પ્રીમિયમ બ્રાન્ડની બોટલોમાં ભરતો અને બજારમાં વેચવા માટે તૈયાર કરતો હતો. તેની પાસે અલગ અલગ પ્રીમિયમ બ્રાન્ડના નકલી સ્ટીકરો અને સીલ મારવાનું મશીન પણ હતું. પોલીસે દરોડા દરમિયાન ઘટના સ્થળેથી 15 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને પકડી લીધો હતો. આ કૌભાંડમાં આરોપી રઘુવીર સોલંકી સાથે અન્ય કોણ સંડોવાયેલું છે અને તે આ કેમિકલ ક્યાંથી લાવતો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. જુનાગઢ એ ડિવિઝન ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ વાયન સોલંકીને એક ખાનગી હકીકત મળેલી કે ગુસ્સી ચોકનો આરોપી પ્રતાપ શિવ સોલંકી પોતે જે કબજો ધરાવે છે તે જુનાગઢ કોમર્સ કોલેજ એટલે કે બિલખા રોડ પાસે આવેલા એક તેના કબજાના મકાનમાં ગેરકાયદેસર રીતે ઇથાઇલ આલ્કોહોલ ધરાવતું કેમિકલ મગાવી અને તેમાંથી અલગ અલગ બ્રાન્ડના પેકિંગ કરી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂનું છે એ વેચાણ કરી રહેલો છે. આ હકીકત બાતમીના આધારે ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ અને તેની ટીમ દ્વારા આ વિસ્તારમાં રેડ પંચોને સાથે રાખી રેડ કરવામાં આવેલી. આ જગ્યા ઉપરથી છે અલગ ઓલ્ડ મોંગ લેબલની બોટલો 1480 બોટલો જેની કિંમત 9,73,000 રૂપિયા. આ ઉપરાંત 500 લીટરની ક્ષમતાવાળો એક પ્લાસ્ટિકનો ટાંકો કે જેમાં ઇથાઇલ આલ્કોહોલ ધરાવતું જે કેમિકલ મળી આવેલું. આ 460 લીટર જેટલું કેમિકલ મળી આવેલું જેની બજાર કિંમત છે 4,03,000 રૂપિયા. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પીઆઈસી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા. સાથે સાથે આ જે કેમિકલ છે તેની ચકાસણી માટે એફએસએલ અધિકારી કટારિયાને પણ આ ઘટના સ્થળે તાત્કાલિક બોલાવવામાં આવેલા અને તેમના દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવેલ અને આ જે કેમિકલ છે તે ઇથાઇલ આલ્કોહોલ ધરાવે છે તેની તેમને ચકાસણી કર્યા બાદ અહેવાલ આપેલો. તેના આધારે જે આ આરોપી પ્રતાપ શિવ સોલંકી તથા તેનો ભાઈ રઘુવીરસિંહ શિવભાઈ સોલંકી આ અને અન્ય તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા બીએનએસના જે ડુપ્લિકેટ પેકિંગ કરવાના જે પ્રોવિઝન છે તે મુજબ 337(2), 338, 340, 61(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આરોપી રઘુવીરસિંહ શિવભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવેલી છે. મુખ્ય આરોપી પ્રતાપ શિવ સોલંકી હાલ છે એ નાસ્તો કરતો હતો. આ ગુનાની આગળની તપાસ એ ડિવિઝન પીએસઆઈને કરી રહેલ છે. આગળની જે તપાસ છે તેમાં મુખ્યત્વે જે ઓલ્ડ મોંકના જે ડુપ્લિકેટ લેબલ લગાવી અને જે પેકિંગ કરતા હતા અને એ માટેનું જે કારખાનું વન ટાઈપ ઓફ ફેક્ટરી જેવું બનાવેલું અને તેમાં પણ બોટલ પેક કરવાનું મશીન પણ કબજે કરવામાં આવેલું છે. સાથે સાથે આ જે કેમિકલ પ્રાઇમરી જે તપાસમાં કોલકાતાથી કોઈ ઇન્ડસ્ટ્રીના નામે મગાવતા હોય તેવું ધ્યાને આવેલું છે. વધુમાં આ કેમિકલ વાળું જે પેકિંગ કર્યા બાદ કોને વેચતા હતા, ક્યાંથી મગાવેલા, આ ઉપરાંત આ ઓલ્ડ મોંકના જે લેબલ છે એનું ગ્રાફિક્સ ક્યાંથી તૈયાર કરાવેલું છે, આ તમામ દિશામાં છે હાલ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આરોપીના નામદાર કોર્ટમાં રિમાન્ડ પણ માંગવામાં આવશે તથા મુખ્ય આરોપીને તાત્કાલિક ધરપકડ થાય તે માટે પણ ટીમો કાર્યરત કરવામાં આવશે. જે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે તે અને અન્ય જે બિલ મળી આવેલું છે તેના આધારે છે એ છેલ્લા 15 દિવસથી આ પ્રકારની કાર્યવાહી કરી રહેલા હોય ગેરકાયદેસર રીતે આ કૃત્ય કરી રહેવાનું હાલ ધ્યાન પર આવેલું છે. કેમિકલમાં જે એફએસએલ અધિકારી જે ચકાસણી કરેલી છે તે ઇથાઇલ આલ્કોહોલ ધરાવતું હોય એટલે વન ટાઈપ ઓફ જે ઇંગ્લિશ દારૂમાં જે કન્ટેન્ટ હોય તે મળી આવેલું છે, પરંતુ ડુપ્લિકેટ રીતે ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ કરી રહેલા હોય અને જે લેબલની જે બ્રાન્ડ મળી આવેલા છે ગ્રાફિક્સ તેનો ગેરઉપયોગ કરી રહેલા હોય અને તેને ધ્યાને રાખીને આ ગુનો દાખલ કરવામાં આવ્યો. યુવક પર 3 દીપડાએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. વાડી વિસ્તારમાં મજૂરી કામ કરવા જતા યુવક પર દીપડાએ એટેક કરી દીધો હતો. માળિયા તાલુકાના પીપળવા ગામે દીપડાએ કરેલા હુમલામાં નટુભાઈ નાથાભાઈ નામનો યુવક ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
હુમલાખોર દીપડાને પકડી પાડવા લોકોમાંથી માંગ ઉઠી છે. પીપળા ગામમાં રહે છે ભાઈ, 1:30 વાગે જમવા આવ્યો હતો. પીપળા ગામમાં અહીંયાથી પાસે વાડી ગયા હતો, દીપડો અચાનક રસ્તામાં આવી ગયો, એમાં સીધી ઝાપટ મારી બાઇક ઉપરથી, ભોય પડી ગયો. હવે 3 દીપડા આવ્યા, બાઇક ભોય નાખે પછી બીજી વાડામાં ગળી ગયો. ગળામાં લાગ્યું, પગમાં લાગ્યું છે. સોલંકી ભીમસિંહભાઈ રામભાઈ, ગામ મારું પીપળો, માળિયા તાલુકો. અને મારું મજૂર વાડીએ જતો હતો અને જમીન આવતો હતો અને એને ટૂંકમાં દીપડા, 3 દીપડા હતા અને દીપડાનો ત્રાસ બહુ છે. વન વિભાગને જાણ કરી. આની પહેલાં એક છોકરાને પણ હેરાન કર્યો હતો અને દીપડા વારંવાર બહુ હેરાન કરે છે, એટલે વહેલી તકે ટૂંકમાં એને પાંજરામાં પૂરવામાં આવે એવી નમ્ર વિનંતી. આજે ભાઈને બપોરે 1-1:30 વાગે દીપડો ત્યાં હશે અને ટૂંકમાં ત્યાંથી આમ ટૂંકમાં લાત મારીને પછાડી દીધો, બાઇકને બધી પડી ગયું અને ગળામાં જરાક આમ ચેકો મારી દીધો અને બહુ હાનારગીરા અને અવાજ નાખવા હોય દીધો. આડોશ પડોશના આવ્યા બધા, એટલે વહી ગયા દીપડા. 3 દીપડા હતા અને 1-1:30 વાગે ખબર પડી એટલે એને તાત્કાલિક ધોરણે માળિયા પહોંચાડવામાં આવ્યું. અને વન વિભાગને આપણે જાણ કરવામાં આવે છે કે તમે વહેલી તકે એને તમે પિંજરામાં પૂરવાની કોશિશ કરો અને જેથી કરીને અમારા બાળકો અને નાના છોકરા અથવા મોટા ઉંમરનાને ગમે એને હેરાન કરે છે, એટલી નમ્ર વિનંતી વન વિભાગ દ્વારા તમે જાણ કરો એવી અમારી માંગ છે. ધોરાજીના મોટી મારડ પાસે ઇરિગેશન પાણીની લાઈન તૂટતા લાખો લીટર પાણી ખેતરોમાં ધસી ગયું હતું. કુદરતી આફત અને કૃત્રિમ આફતથી ખેડૂતોને હંમેશા હાથમાં આવેલ કોળીઓ છીનવાઈ જાય છે. ધોરાજી તાલુકાના મોટી મારડ નજીક આવેલ ઇરિગેશન પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું અને આ પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું હતું. બાજુમાં આવેલ એક ખેડૂત 10 વીઘાનું એરંડાનું વાવેતર અને બીજા ખેતરમાં 12 વીઘાનું એરંડાનું વાવેતર કરેલ હોય અને માવઠાને લઈ ખેડૂતોના આ વાવેતરને ભારે નુકસાન થયેલ. બચેલો પાક વ્યવસ્થિત રહે તે માટે ખેડૂતોએ એરંડાના પાકમાં ખાતરનો છંટકાવ કર્યો હતો, પરંતુ ખેડૂતોના ખેતર પાસે ઇરિગેશનની પાણીની લાઈન તૂટવાથી લાખો લીટર પાણી ખેડૂતોના ખેતરમાં આવી જવાથી ખેડૂતોના પડતા ઉપર પાટું લાગ્યું હોય તેમ એરંડાનો પાક ઢળી ગયો હતો, જેને લઈ બંને ખેડૂતોના ખેતરમાં એરંડાના પાકને ભારે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. તેનું જવાબદાર તંત્ર દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગણી કરી હતી. મારે એરંડાનું વાવેતર છે. કેનાલ પાણીની પાઇપલાઇન તૂટવાથી મારા ખેતરમાં પાણી હતા ગોઠણે ભર્યું છે અને જે એરડા હતા એ એરડા બધા અડધા નમી ગયા છે. નમી ગયા એટલે જે રૂમો પાકેલી હતી એ પાણીમાં અટાણે છે. નુકસાની ખાતર નાખેલું હતું ને એ ખાતર મારું વેસ્ટ જ ગયું અને મારી મજૂરી તો ઠીક, મારે આ ભાગ્યું છે. મજૂરીનો ભાગ છે મારે આમાં. નુકસાની આ ગેટ બને યાકણે ત્યાં પાણીનો પાઇપલાઇન તૂટ્યો ને, ઇરિગેશનનો હોય કે નર્મદાનો હોય, એ પાઇપલાઇન તૂટી ગયો, ત્યાંથી પાણી મારા ખેતરમાં આવ્યું. સવારે આવીને જોઈતા તો ખેતરમાં પાણી ભર્યું હતું. અમારા ખેતરની પડખેથી ભાદરની લાઈન નીકળે છે પીવાના પાણી માટે ઇરિગેશનની, ને સવારે આવી જતા ખેતરમાં પાણી ગોઠણે. પાકમાં અત્યારે એરંડાનો પાક છે અને ખાતર નાખ્યું હતું, એ હજારો મોટેની રૂપિયાની નુકસાની છે. કારણ શું છે નુકસાનીનું? નુકસાનીનું આ પાણી આવ્યું એના માટે. પાણી નિકાલ થતો નથી ક્યાંય, ઢરી ગયા છે એરંડા અને જે લૂમુડ જે લણવાની હતી પાકી પાણીમાં છે. અત્યારે ખેતરમાં ક્યાંય જવાય એમ છે નહીં, ગોઠણે પાણી ભરેલ છે. જ્યાં લગન પાણી નહીં નીકળે ત્યાં લગન કઈ, અને એરડા ઉભા હાવ હોઈ ગયા છે અત્યારે. તો અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મહાશિવરાત્રીના મેળાને લઈને અધિકારીઓએ કર્યું રૂટ નિરીક્ષણ. ટૂંક સમયમાં બરડા અભયારણ્યમાં એશિયાઈ સિંહોની સંભળાશે ડણક. ભવનાથમાં કચડાતા બચેલા સિંહે ગુસ્સામાં કારની પાછળ મૂકી દોડ.
અને આંબેડકર નગરમાંથી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની ઝડપાઈ ફેક્ટરી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.